ચીનના વાણિજ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે હવે દેશની કોઈપણ કંપની ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ સંબંધિત અદ્યતન ઉત્પાદન ટેકનોલોજી અન્ય દેશોમાં જો નિકાસ કરવી હશે તો સૌથી પહેલાં ચીન સરકારની મંજૂરી લેવી જરૂરી છે અને ત્યારબાદ જ તેઓ ટેકનોલોજીની નિકાસ કરી શકે છે. ચીને ઈવી, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગ થતા રેર અર્થ મટીરિયલ્સ અને મેગ્નેટ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીને લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીની ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. એલએફટી બેટરી એ સસ્તી, ઝડપી ચાર્જ થતી અને સુરક્ષિત મનાય છે. 2023ના ડેટા મુજબ એલએફટી બેટરીનું ઉત્પાદન ચીનની ભાગીદારી 94% અને લિથિયમ પ્રોસેસિંગમાં 70% હતી. હવે આ બેટરીના મામલે ચીનનું એક હતું શાસન બની ગયું છે. હવે તેણે પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે ટેકનોલોજી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, એટલે કે તેની આ ઉત્પાદન ક્ષમતા અન્ય દેશમાં ચાલી ન જાય. આગળ વાત કરીએ તો ચીન એ રિપબ્લિક દેશ છે જે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે. ચીનનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફ્યુશિયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે. ચીનનું ચલણ યુઆન રેનમિન્બી છે. સરકારની વાત કરીએ તો ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ શી જિનપિંગ ત્યાંના રાષ્ટ્રપતિ અધ્યક્ષ છે.